જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ 2024માં ચૈત્રી નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે, ઘટ સ્થાપનાનું મુહૂર્ત અને તારીખ તથા મા દુર્ગા આ વર્ષે ઘોડા પર સવાર થઈ આવી રહી છે। તો આ દરમિયાન તમે ચૈત્રી નવરાત્રિ શરૂ કરતા પહેલાં અમુક ઉપાય ચોક્કસથી કરી લેજો, જે આ વિડીયોમાં મેં તમને જણાવ્યા છે। આ વિડીયોમાં આપણે જાણી લઈએ પૂજા વિધિ તથા શુભ મુહૂર્ત। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। બોલો શ્રી મા દુર્ગાની જય હો। હિન્દુ પંચાંગ મુજબ એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી 2 ગુપ્ત નવરાત્રિ અને 2 શારદીય અને ચૈત્રી નવરાત્રિ હોય છે। ગુપ્ત નવરાત્રિને તંત્ર સાધના માટે શુભ માનવામાં આવે છે, જ્યારે ચૈત્ર અને શારદીય નવરાત્રિ ગૃહસ્થો દ્વારા ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે। દેશભરમાં નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે। 9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે। જાણો આ વર્ષે ક્યારે શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રિ તથા ઘટ સ્થાપનાનો શુભ સમય અને મહત્વ। હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 11:50 શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 સમાપ્ત થઈ રહી છે। તેથી ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે, જે 18મી એપ્રિલે સમાપ્ત થશે। હવે આપણે જાણીએ કે ઘટ સ્થાપનાનું મુહૂર્ત શું છે। ઘટ સ્થાપનાનું મુહૂર્ત 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધી અભિજીત મુહૂર્ત છે। જો આપ આ મુહૂર્ત દરમિયાન ઘટ સ્થાપના કરો છો તો તેનું ઉત્તમ ફળ તમને પ્રાપ્ત થાય છે। તથા બીજું મુહૂર્ત છે 9 એપ્રિલ બપોરે 12:03 થી શરૂ થઈ 12:54 સુધીનું રહેશે। આપ સૌ આ 2 મુહૂર્ત દરમિયાન ચૈત્રી નવરાત્રિનું ઘટ સ્થાપના ચોક્કસથી કરી લે। મા દુર્ગાની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી તમારા આવનારા સમય માટે ચોક્કસથી આશીર્વાદ લઈ લેજો। હવે આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ 2024માં અવતારોની પૂજા કરવામાં આવશે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। મા દુર્ગાના આ 9 સ્વરૂપોની પૂજા અર્ચના જે કોઈ પણ ખૂબ જ ભક્તિભાવથી કરે છે તેને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ ચોક્કસથી પ્રાપ્ત થાય છે। આની સાથે સાથે આપણે જાણી લઈએ કે નવરાત્રિ દરમિયાન માતા ભગવતી અને તેમના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે। દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તેની સાથે ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે। હવે આપણે ખૂબ જ અગત્યની વાત જાણીએ કે ચૈત્ર નવરાત્રિ 2024માં મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે। આ વર્ષે મા દુર્ગાનું વાહન છે ઘોડો। આપ સૌને ખબર છે કે ઘોડો એ આપણા જીવનમાં કેટલીક સકારાત્મક ઉર્જા લઈને આવે છે। તેથી જ કહેવાય છે કે 2024ની આ નવરાત્રિ બધાયના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવશે। ચૈત્રી નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે।
તમને જણાવી દઈએ કે માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન. આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવશે. હવે આપણે ખૂબ જ અગત્યની વાત જાણી લઈએ કે ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં અમુક જરૂરી કામ ચોક્કસથી કરી લેવા જોઈએ, જેથી કરીને તમને સંપૂર્ણ પૂજાનું ફળ પ્રાપ્ત થાય. ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની સતત 9 દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં કરી લો આ અમુક કામ. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આખા ઘરને સારી રીતે સાફ કરી લો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય અથવા જે ઘરમાં હંમેશા અવ્યવસ્થા હોય ત્યાં માતા રાની પ્રવેશતી નથી. જો તમે દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો નવરાત્રિ પહેલાં આખા ઘરની સફાઈ કરો. જો ઘરના મંદિરમાં કોઈ તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલા ફોટા હોય તો તેને ઘરની બહાર અથવા કોઈ ધર્મસ્થળ પર મૂકી આવો. નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે. તમે જ્યાં કલશ સ્થાપિત કરો છો તે જગ્યાને સારી રીતે સાફ કરી લો. નવરાત્રિ શરૂ થવાના 1 દિવસ પહેલાં આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ ચોક્કસથી કરો. આ પછી ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો. માતાના સ્વાગત માટે દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસ અને પૂજા માટેની સામગ્રી અગાઉથી જ એકત્રિત કરો. જો તમે 9 દિવસ માટે ઉપવાસ કરો છો તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં બિયા સાથેનો લોટ, ચોખા, સાબુદાણા, રોક, મીઠું, ફળો, સૂકો મેવો અને મગફળી જેવી વસ્તુઓનો લાવી રાખો. નવરાત્રિ દરમિયાન માતાના 9 સ્વરૂપો અને 9 રંગોનું વિશેષ મહત્વ છે. માતાના દરેક સ્વરૂપને એક રંગ સમર્પિત છે. આ 9માંથી કયા દિવસે તમે કયા કપડાં પહેરશો તે અગાઉથી પસંદ કરો. તેનાથી તમને માતા રાણીની પૂજામાં ખૂબ જ સફળતા રહેશે તથા સરળતા પણ રહેશે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી હજામત કરવી, વાળ કે નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી જો તમારે આ બધી વસ્તુઓ કરવી હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને પૂર્ણ કરી લો. જો તમે માંસાહારી છો તો નવરાત્રિની શરૂઆત પહેલાં ઘરમાંથી તમામ તામસિક ખોરાક કાઢી નાખો. લસણ અને ડુંગળી પણ છોડી દો. આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમે સાત્વિકતાનું સંપૂર્ણ પાલન ચોક્કસથી કરો. મારા વાલા મિત્રો, આ વિડીયોમાં આપ સૌએ જાણી લીધું કે ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં અમુક ચોક્કસથી જરૂરી કામ ચોક્કસથી કરી લો અને 9 દિવસ સુધી ખૂબ જ ભાવ ભક્તિથી મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરો, જેથી કરીને મા દુર્ગાના તમને વિશેષ આશીર્વાદ. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો, જેથી કરીને તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે. અને વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા ચોક્કસથી લખજો. ધન્યવાદ.